जय प्रज्ञापूर्ण प्रभु परमहितस्वी जगने दया दृष्टि आचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छू अनुसरण आप चरणे यदि चैतन्ये मुकुर इव भावाश्रिदचित समं भान्ति द्रव्य व्ययजनलि सन्तोन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 447 મુંબઈ વૈશાખ વદ 8મ ભોમ વિક્રમ સંવત 1949 તારીખ 9/5/1893। પ્રસ્તુત પત્ર પૂજ્ય શ્રી રેવાશંકરભાઈ જગજીવનભાઈ ઝવેરી અથવા તો મહેતા, જે પરમ કૃપાળુ દેવના એમ જુઓ તો કાકાશ્રી છે અને આમ જુઓ તો વ્યવસાયમાં ભાગીદાર છે, તેમને લખાયેલો પત્ર છે। જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી। ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે અને તેના ઉપાયનો કઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે। સંસારના પ્રસંગોમાં કવચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે। તે સંસારમાં જ્યારે ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે। આટલું આપણે યથાશક્તિ વિચારીએ। ગઈકાલે પત્રાંક 446માં આત્માના અનુભવની વાર્તા એટલે કે વૃત્તાંત કયો, હકીકત કયો, એમાંય પરમ કૃપાળુ દેવનો સ્વાનુભૂતિ ભળી હોય તે સુંદર મજાની પ્રોસેસ આપણે વિચારી હતી, યથાશક્તિ વિચારણા કરી। તે આત્માના અનુભવ પછી તરત જ જે નિશ્ચયાત્મક વાત, નિશ્ચય સમ્યક દર્શનની વાત પછી વ્યવહારમાં ઉપાધિના જોગમાં અને ભીડામાં કેમ રહેવું અથવા તો જ્યારે ઉપાધિ આવવી પડે છે ત્યારે કઈ રીતે વર્તવું જોઈએ તેવું કંઈક રેવાશંકરભાઈને સમાધાન કરી આ પત્રમાં જણાવ્યું છે। પહેલું જ વચન છે, જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી। કંઈક રેવાશંકરભાઈને તકલીફ છે, કાંઈ તો વ્યવસાયની છે અથવા તો કંઈક વ્યક્ત કર્યું છે, પરિવાર અગર તો વ્યવસાય, બેમાંથી એક, અને એમાં જે લખ્યું છે તેમાં જવાબ આપ્યો છે કૃપાળુદેવે, જે આપણને એટલું જ લાગુ પડે છે કે જ્યાં ઉપાય જ નથી, કોઈ વસ્તુનો ઉપાય નથી, મોક્ષપદ છે, મોક્ષનો ઉપાય છે, આત્મા છે, આત્માના કલ્યાણના ઉપાય છે, અને કલ્યાણ કેમ થવું એ તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે, આપણા લક્ષમાં નથી। તો એ ઉપાય છે જ નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી। જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે, હરિ ઈચ્છા સુખદાયક છે। જુઓ, કંઈક સારું થાય, અનુકૂળ થાય, સવડું લાગે તો આપણે કંઈ ભગવાનની કૃપા, ગુરુની મહેર છે, કંઈ વાંધો નથી, સતદેવ પસાયે, સતદેવ ગુરુ પસાયે, બધું જ સાતાકારી છે, સુખકારી છે।
અને જ્યારે કંઈક ન બનતું થાય, અણઘડતું થાય, અશોભતું થાય, આપણને ન ગમતું થાય, અથવા તો સમાજ પણ જેને ધિક્કારે અથવા તો અણગમો વ્યક્ત કરે એવું કંઈક અસાતાકારી બને તો આપણે એમ કહીએ કે હરી ઈચ્છા. પહેલાંમાં હરિની કૃપા કહીએ, ગુરુની કૃપા કહીએ, અને કંઈક દુઃખદ લાગે તો હરી ઈચ્છા, ચાલો ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. ભગવાનને ઈચ્છા, અનિચ્છા, મરજી એવું છે જ નહીં, પણ એક લોકોક્તિ છે. તો અહીંયા કહ્યું છે કે ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ખેદ કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં ક્ષમતા ઘટે છે. એટલે ત્યાં ઈશ્વર ઈચ્છા મૂક્યું, હરિ ઈચ્છા મૂકીએ તેમ ઈશ્વર ઈચ્છા. તો હરિ ઈચ્છા સુખદાયક છે, તો ઈશ્વર ઈચ્છા આવી જ કંઈક હશે, તો એમાં આપણે ક્ષમતા ઘટે છે, ક્ષમતા રાખવી ઘટે છે. આપણને શું ઘટાડત છે, શું શોભે, શું છાજે, તો કે સમપરિણતિ, સમભાવે વેદન કરી લેવું તે શોભે છે. અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. ઉપાય છે નથી એમ નહીં, પણ એક જ ઉપાય છે કે એ આપણે વેદી લેવું. અને એનો જે કંઈ સમભાવથી કેમ વેદી શકાય એની જે કાંઈ વિચારણા થતી હોય કે શું કરવાથી આ સહનશક્તિ વધે અથવા તો સહી શકાય એવી શક્તિ મળે, એ વિચાર કરવાનો છે. અને એ જ આપણા હાથમાં છે. આપણા હાથમાં પુરુષાર્થની જ બાજી છે, બીજી કોઈ નથી. જે પ્રારબ્ધનો ઉદય છે અને જે કંઈ આવી પડ્યું છે આદિ વ્યાધિ ઉપાધિ, તેનો ઉપાય આટલો જ છે કે સમપરિણામે વેદી લેવું અને આગળ નવા કર્મ ન બાંધવા. સંસારના પ્રસંગમાં કવચ જ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે. એ પણ બહુ સાચી વાત છે કે જ્યાં સુધી આપણને અનુકૂળતા જ હોય, સુખ સગવડ હોય, ફેસિલિટીઝ એમ્યુનિટીઝ વચ્ચે રહેતા હોય, શાતાકારી જ હોય, બરાબર પરમેશ્વરની કૃપા કયો અથવા તો પૂર્વ પુણ્યના ઉદય બરાબર જોરદાર ચાલતો હોય, પ્રબળ હોય, અને બધી અનુકૂળતા વચ્ચે મોટે ભાગે ભગવાનનું નામ ગમતું નથી. સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. તો ત્યારે સંસારનું સ્વરૂપ વિચારીને ત્યાગ જોગ છે એવું થઈ આવે છે. તો અનુકૂળતા હોય એમાં એવું થતું નથી. પ્રતિકૂળતા હોય તો તરત એમ થાય કે સંસારમાં કંઈ સાર નથી, સંસારનું સ્વરૂપ જ આવું છે. સ્નેહી સ્વજનો તો કેવા પૂરતા જ છે, અથવા એ તો આપણને બાળે છે, પ્રજાળે છે, તો એ સ્વજન કેવી રીતે કહેવાય, દુર્જન કહેવાય કે આપ્તજન તો ન જ કહેવાય. આવા બધા વિચાર આવે છે. ભાગીદારીમાં કંઈ એવું થાય તો પણ એમ થાય કે જુઓ, અંતે તો ભાગીદારે દગો દીધો. ભાઈમાં કંઈ એવું થાય, ભાઈ ભાઈના સંબંધમાં, તો કે આમ પણ ભાગ પડાવવા જ જન્મ્યો આવ્યો અને મારા કેસમાં પણ એવું જ બન્યું, એમ થઈ જાય છે. તો કોઈ પણ સંબંધ લ્યો, સંતાન સાથેની વાત હોય તો એમાં પણ એવું થઈ જાય છે કે સંસાર તો કેવો છે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. પણ હું આત્મા દેહનોય નથી એ પહેલેથી જ વિચાર્યું હોય અથવા આજે પણ વિચારીએ તો ખોટું નથી, અને એ જ કરવા યોગ્ય છે. તો કે અનુકૂળતામાં સાંભળે છે, નથી સાંભળતું, પ્રતિકૂળતામાં બરોબર સાંભળે છે. એટલે કૃપાદેવ ફરમાવે છે કે આપણને જ્યાં સુધી અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગ જોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. ત્યાં સંસારનો ત્યાગ કરવા જેવો છે, આ સંસારમાં રહેવા જેવું નથી, આ ભવ પણ માન્ય કરવા જેવો નથી, અને મારે તો મોક્ષે જ જવાનું છે અને કલ્યાણ કરવા માટે જ આ જન્મ છે, એવું બધું થવું મુશ્કેલ છે. કંઈ પણ છોડવાની, ત્યાગની વાત આવે તો એ ગમતું નથી. ગ્રહણ કરવાનું થાય તેટલું છે, જેટલું પીરસો તેટલું, જેટલું ન પીરસો તેટલું. પણ સંસારમાં જે કંઈ છે તે જોઈએ છે, શાતાકારી લાગે છે, પણ બીજું છોડવાની વાત તો ગમતી નથી. તો કે એવું લગભગ થવું મુશ્કેલ જ છે, અનુકૂળતામાં ગમતું નથી. તો તે સંસારમાં જ્યારે ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ જીવને પહેલાં તો ગમતું જ નથી, ન ગમતું થઈ જાય છે કે આ વૈરાગ્ય આવે છે પણ આ દુઃખ લાગે છે માટે આવે છે, પણ પછી કંઈક આત્મસાધનની સૂઝ પડે છે. આ જ વસ્તુ 107 નંબરનો પત્ર કૃપાળદેવે પદ લખ્યું, સુંદર ચોપાઈમાં લખ્યું, લોક પુરુષ સંસ્થાને કહ્યું. એમાં શું મૂક્યું? પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કઈ દુઃખ રંગ, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. પ્રભુ ઓળખવા જ છે, આત્માને ઓળખવો જ છે, તો એ ઓળખાણ કરાવનાર, આપણને ઇન્ટ્રોડ્યુસ કરાવનાર શ્રી ગુરુ તત્વ, સદગુરુ તત્વ જોઈએ, સત્પુરુષ જોઈએ. એટલે પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, અને ગુરુ ઓળખવા, સદગુરુનું ઓળખાણ માટે ઘટમાં વૈરાગ્ય જોઈએ. પોતાને વૈરાગ્ય દશા હોય, પરીક્ષક વૃત્તિ હોય, પરીક્ષક બુદ્ધિ હોય તો જ એ ગુરુને ઓળખી શકે, નહીં તો ઓળખી શકતો નથી.
ગુરુને પોતાના જેવો જ ગણે છે, અજ્ઞાની જેવા ગણે છે, અને જ્યાં સદગુરુ છે ત્યાં કુગુરુ કહી દે છે, કુગુરુ છે ત્યાં સુગુરુ માને છે. એટલે તે મોટી ભૂલ થાય છે. એટલે તે ન થવા દેવા માટે, અને ધારો કે વૈરાગ્ય નથી, પૂર્વનો એવો ઉદય નથી, તો કે કદાચ એમ નહીં હોય તો સત્સંગથી ઓળખાણ પડશે, સત્શાસ્ત્રના વાંચનથી પડશે, અને એમ પણ નિમિત્ત ન હોય તો પછી તેમ નહીં તો કંઈ કંઈક દુઃખના રંગ સંસારમાં જોવા મળે તો પણ જીવને વૈરાગ્ય આવે કે દુઃખ તો સંસારનું બીજું નામ જ દુઃખ છે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. અને એવા સંસારમાં અનંતકાળથી અનાદિકાળથી રખડું છું. હવે છેડો ફાળવો છે, ભલે દુરંત છે, દુઃખેથી મુશ્કેલીથી સંસાર સાગર તરી શકાય છે, પણ હવે તરવું છે, કેમ કે તારનાર મળી ચૂક્યા છે, કૃપાદેવ મળ્યા છે. તો આત્મસાધનની કંઈક સૂઝ પડે છે કે હવે મારે સાધન શું જોઈએ, કલ્યાણ કેમ કરવું. અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. અહીંયા પરમ કૃપાળુ દેવે પરમાત્મા શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે તે રીતે જ સમજવું ઘટે છે કે અહીંયા મહાવીર સ્વામીને કે પૂર્વ આચાર્યો કે તીર્થંકર ભગવંત કે એવું કંઈ નહીં લખતા, શ્રી કૃષ્ણજીને યાદ કર્યા છે. શ્રી કૃષ્ણજી વિશે આપણે 2-3 પત્રમાં યથાશક્તિ વિચારણા કરી છે. ફરીથી રિવિઝન રૂપે કહીએ કે 201 નંબરના પત્રમાં જણાવ્યું કે મહીની મટુકીમાં વિરાજમાન આદિ પુરુષ તે ભગવંત શ્રી કૃષ્ણ વાસુદેવ છે. કોઈ માધવલ્યો, કોઈ માધવલ્યો, કોઈ ગ્રાહક થાવો, કોઈ ગ્રાહક થાવો, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવો, કોઈને ઘરાકી જ નથી, ગરજ જ નથી, આત્માની પડી જ નથી, એમ જે ધા નાખી છે. ગોપીજન કેટલી સુંદર કે પરમ મહાત્મ્ય કહી દીધું કે તેઓ શ્રી એમ કહે છે કે અમે મહીની મટુકીમાં શ્રી કૃષ્ણને લઈને નીકળ્યા છીએ. જુઓ તો ખરા, નવ માનો તો જુઓ ઉતારી, અંદર જુઓ તો કુંજ બિહારી, એમ કહી શકે છે. કેટલી કુમારી છે કે જ્યાં જોઈએ ત્યાં શ્રી કૃષ્ણ છે. અમારા હૃદયમાં છે તો ઠીક, પણ જળ વસ્તુ છે, મહીની મટુકી છે તો દહીંની મટુકી, અને એમાં પણ મહી જુઓ તો મહી અને મહી, તો કે એની અંદર આખી પૃથ્વી ઉપર રાજ કરનારો એવો 3 લોકનો ધણી શ્રી કૃષ્ણ પરમાત્મા કે ભગવંત વાસુદેવ છે. અમારે મન તો છે જ, તમને દેખાય નહીં તો તમારી યોગ્યતા નહીં, તમારું અનધિકારીપણું, પણ અમને તો એમાં એ જ દેખાય છે. આત્માની ધૂન લાગી છે તેવી ગોપીની વાત મૂકી છે. તો ત્યાં પણ ભગવંત વાસુદેવ કહી દીધા છે. 530 નંબરનો પત્ર ડર્બન આફ્રિકાથી ગાંધીજીને ઉપાધિનો ભીડો છે, તેમ આવો ભીડો છે કે મનોમંથન છે કે હિન્દુ થઈ જાઓ, જૈન થઈ જાઓ, કે મુસ્લિમ થઈ જાઓ, કે ક્રિશ્ચન થઈ જાઓ. તે વખતે જો કોઈએ બચાવ્યા હોય તો તે શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુદેવે બચાવ્યા. ભલું થયું કે ગાંધીજીએ 27 પ્રશ્ન પૂછાવ્યા અને કૃપાળુદેવે અનંતી કૃપા કરી 27 પ્રત્યુત્તર આપ્યા છે. ઘણો લાંબો પત્ર છે, 530 નંબરનો. એમાં 25મો પ્રશ્ન છે કે રામ અને કૃષ્ણ ભગવાન હતા? તો કૃપાળુદેવે જવાબ આપ્યો છે એ બંને મહાત્મા પુરુષ હતા. રામ અને કૃષ્ણ, રામચંદ્રજી મોક્ષે ગયા છે એટલે ભગવાન હતા, અને ભગવાન છે, હતા એટલે હવે નથી એમ નહીં. અત્યારે સિદ્ધ ગતિમાં છે, સિદ્ધશિલા પર છે, તો મોક્ષે જ ગયા છે. જીનાગમ પણ મોક્ષ માને છે, અને હિન્દુ શાસ્ત્રો રામાયણકાર તો માને જ છે. તો આ રીતે રામકૃષ્ણની વાત કરી. પછી કૃષ્ણ ભગવાન હતા તો કૃપાળુદેવે લખ્યું કે બંને મહાત્મા હતા અને બંને અવ્યક્ત ઈશ્વર હતા. કેટલો સુંદર શબ્દ વાપર્યો કે અપ્રગટ ઈશ્વર. જગતને જાણ ન થઈ તે વખતે જાણ ન થઈ કે શ્રી કૃષ્ણજી પરમાત્મા છે. એને શ્રી કૃષ્ણને લીલા પુરુષોત્તમ કયા, બીજું સ્વરૂપ વિચાર્યું, પણ એને પુરુષોત્તમ છે કે ભગવાન જ છે એવું તો ભાગવતકારે સમજાવ્યું. અને એ અપેક્ષા એ દૃષ્ટિએ જુઓ તો જ મૂલવી શકાય છે, બાકી શ્રી કૃષ્ણજી માટે જલ્દીથી સમજાતું નથી. તો અવ્યક્ત ઈશ્વર, અપ્રગટ, એને દુઃખ પણ અપ્રગટ હતું, કઠણાઈ પણ અપ્રગટ હતી, એ પણ આગલા પત્રોમાં આવી ગયું છે. તો અહીંયા અવ્યક્ત ઈશ્વર કહી દીધું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ભવિષ્યમાં થોડા 1000 વર્ષ પછી જીનાગમ પ્રમાણે તો તીર્થંકર દેવ પણ થવાના છે, અને પછી તો 100% ત્યાંથી મોક્ષે જ જવાના છે. એવું જ 535માં પત્રમાં કહ્યું કે શ્રી કૃષ્ણજી આત્મભાવ ઉપયોગી હતા, એટલે કે સમ્યક દર્શન તો હતું જ, અને આત્મભાવ ઉપયોગી હતા, આત્મામાં રહેતા હતા. આત્માને મુખ્ય કર્યો હતો. એ આપણને ભગવદ્ ગીતા જે બોધ છે એમાં શ્રી કૃષ્ણજી ટુ અર્જુનજી એમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. અને એ જ પત્રમાં આગળ જઈએ એટલે કે 223માં પત્રમાં જે વાત મૂકી છે કે કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જેમાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી.
કે કઠણાઈ સાદી વાત છે અને અશાતા વિશેષ અનુકૂળ છે. કઠણાઈ અને અશાતા વિશેષ અનુકૂળ છે કે જેમાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી, એટલે કે માયા થતી નથી, માયા દેખાતી નથી, માયાનો પ્રતિબંધ નડી શકતો નથી. અને એ જ પત્રમાં આગળ જણાવ્યું કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. તમે કુટુંબીની ચિંતા વિચારણા કર્યા કરો છો. એ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. પણ કુટુંબ પ્રત્યે સ્નેહ વિના નારીઓ, ચિકાસ ન કરો, ઘી તેલ જેવી ચિકાસ ન કરો, કર્મ ન બાંધો, સ્નેહ ન રાખો, પ્રેમ ન રાખો એમ નથી કીધું, રાગ ન રાખો એમ નથી કીધું, એમાં સ્નેહ કહી દીધું કે તમે કોઈ એવો સ્નેહ એટલે કે માયા મમતા મોહને મૂકી દો અને તો પછી મોક્ષ નજીક છે. એટલે અહીંયા જે સમજાવ્યું છે તે કે પ્રતિકૂળ પ્રસંગમાં જીવને વધારે સૂજે છે, આત્મસાધન સૂજે છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. તો આત્મસાધન એ સમજ્યો નથી અને એ જ સમજાવવા માટે કૃપાળુદેવે પોતે લખવાની બદલે આ શ્રી કૃષ્ણના વચન પ્રમાણે એમ કહી દીધું છે. શ્રી કૃષ્ણજીનું એવું શું વચન હતું, એવું શું બોધ હતું, એ આપણે વિચારવાનું છે. તો શ્રી કૃષ્ણજીનું વચન તો આખું ભાગવત તો આપણે કહી શકીએ એમ નથી. શ્રીમદ ભાગવતમાંથી એમાંથી મોટા ભાગનો ભાગ ઉપદેશાત્મક હોય એ પણ કહી શકીએ એમ નથી. પણ ભગવદ્ ગીતાજી અને એના લગભગ એન્ડમાં એટલે કે કન્ક્લુઝનમાં જે મૂક્યું છે તે એક જ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તારા બધા પાપોને ધોઈ નાખીશ અને મુક્ત કરી દઈશ. તું બધા ધર્મ એટલે કે તારી બધી ફરજ, તારું કર્તવ્ય, તારા ગુણ લક્ષણ બધું છોડીને તું આવ. કોને શરણે આવતું કે મારે શરણે આવ. ત્યાં મારું શરણ એટલે વ્યક્તિગત રીતે શ્રી કૃષ્ણજીનું શરણ એમ કહેવાની બદલે આપણે જો એવો અર્થ ઘટાવીએ કે તને તારું જ શરણ છે, શુદ્ધાત્માનું શરણ છે, પરમાત્માને શરણે આવ તો બધું જ તારું સવડું છે, સમ્યક છે. એટલે આપણને સુપેરે સમજાય છે કે બધું જ છે, કર્તવ્ય છે, ફરજ છે, ધર્મ છે. એ અનાસક્ત ભાવે અનાસક્ત યોગ મૂક્યો, વિષાદ યોગમાંથી અનાસક્ત યોગ અને કર્મયોગ. તો આ બધા યોગ શું કામ મૂક્યા? તો કે 18 અધ્યાયમાં 18મા અધ્યાયમાં અંતે શું આવી ગયું? તો કે તને તારું જ શરણ છે અને તું વ્યથિત ન થા, વિષાદ ન કર. એમ અર્જુનજીને પણ કહ્યું. અને અહીંયા પરિવારના સંબંધોની વાત કરીએ, એટલું બધું લાંબુ છે કે ટૂંક સમયમાં આપણે શું કહીએ. પણ એ બધા સંબંધોમાં એમણે જે કહ્યું છે, પટરાણીને જે વખતે કહેવાનું હતું, રાધાજીને કહેવાનું હતું, ગોપિકાને કહેવાનું હતું, તે વખતે શું કહ્યું છે? તો કે બધાનો સાર એમ જ છે. માનો કે ગોપીજન લઈએ તો એનું કલ્યાણ કેવી રીતે માન્યું? તો કે હું તમારી સાથે જ છું, જુદો હોઉં તો સવાલ થાય. અને ગોપીને પણ બધાની એટલી આઈડેન્ટિટી સધાઈ ગઈ છે, એટલી એકાત્મકતા આવી ગઈ છે, એટલો કોઈ અભેદ બુદ્ધિ આવી ગઈ છે કે શ્રી કૃષ્ણજી અમારી પાસેથી ખૂંચવી તો જાઓ, ખૂંચવી શકો તો લઈ લ્યો. એ ટાળ્યા ટળે એમ નથી, જવાનું કહીએ તોય જાય એમ નથી. અમારા હૃદય કમળમાં બિરાજમાન છે, અમારી મટુકીમાંય હોય, જળ વસ્તુમાંય હોય. તો અમે જીવતા જાગતા ચેતન છીએ. તો ત્યાં વિરહમાં રાખીને કલ્યાણ કર્યું છે, એ પણ શ્રી કૃષ્ણજી છે. એટલે અહીંયા ગમે તે પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા હોય, તો અનુકૂળતામાં પણ લાદવું એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તો પૂર્વ પુણ્યનો ઉદય હોય તો હોય. પણ તેમ નહીં તો દુઃખ ન લગાડતા વિરહમાં પણ કલ્યાણ, જે કલ્યાણ કૃપાળુદેવે પ્રભુશ્રીજીનું કર્યું. પ્રભુશ્રીજીને લાગી આવે છે કે અમે બધાની જેમ દોડીને આવી શકતા નથી, પણ કૃપાળુદેવ કહે છે કે અમે સાથે છીએ. માનો જૂઠાભાઈને એટલો બધો વિરહ લાગતો હતો તો એમ કહ્યું કે પ્રત્યેક લઘુ કાર્યમાં અમે સમીપ જ છીએ એમ સંભાળો, અમને યાદ કરો, નાનામાં નાનું કામ કરો. એટલે તો આપણે કદાચ ભોજન કરતા હોઈએ કે બીજી ઘણી બધી વસ્તુમાં સદગુરુદેવને યાદ કરીએ છીએ કે સદગુરુદેવ કી જય. શું કામ? તો કે વાતે વાતે ભગવાનને યાદ કરીને જમવાની આજ્ઞા લઈએ છીએ, ભગવાનને યાદ કરીને આપણે બધું જ કરીએ છીએ, મોટા ભાગનું બધું કરીએ છીએ. તો ગમે તે નાનું મોટું કામ હોય પણ એને આપણે સ્થાપી દઈએ છીએ, હૃદયમાં પ્રતિષ્ઠિત છે જ. અને વાણી યોગ્ય આપણે એમની સ્થાપના જાહેર કરીએ છીએ, પ્રગટ કરીએ છીએ. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એમ કે શ્રી કૃષ્ણજીએ જ્યારે જેને બોધ આપ્યો છે, પ્રદ્યુમ્નજી, શ્રી કૃષ્ણજીને રૂક્મિણીજીના પુત્ર, તો એ પ્રદ્યુમ્નજીનો વૈરાગ્ય કેટલો હતો એ વાંચીએ તો એ વિચાર કરતા થઈ જઈએ તેવું છે. તો શ્રી કૃષ્ણજીએ બધાને એવો બોધ આપ્યો. છેવટ બાકી હતું તો એમના તીર્થંકર દેવ પાસે ગયા, ત્યાં પણ બોધ પામી ગયા, બુઝી ગયા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. અને જે કેટલીક અશુભ ગતિના દળિયા હતા એ પણ તોડી નાખ્યા, ઓછા થઈ ગયા. બિલકુલ તો જઈ શકે એવું નહોતું, પણ ઓછા થઈ ગયા.
તો એવા શ્રી કૃષ્ણ પરમાત્માએ જે કીધું છે તે કે દુઃખમાં જ સાંભળશે, માટે દુઃખ માગવા જેવું છે, અથવા તો દુઃખમાંથી જાગી જવા જેવું છે, જાગૃત અવસ્થામાં આવી જવા જેવું છે કે હવે તો ચેત, હે ચેતન, તારું નામ જ ચેતન છે, તારે જ્ઞાન ચેતના જ પ્રગટાવવાની છે, અને આ કર્મ ફળ ને કર્મ ઉદય બધું ભોગવી રહ્યો છે પણ હજુ કેમ ચેતતો નથી, તારી જાતને પ્રગટાવ. દીવો પ્રગટાવે છે પણ તું ચેત, તું પ્રગટ અને તું ઉજ્જવળ થા. તારો પ્રકાશ છે, તારા આત્માનો જ પ્રકાશ છે, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. તો ગમે તે પ્રસંગ આવે પણ આપણા માટે તો સુખદાયક જ માનવાના છે કે જે પ્રસંગથી આત્મસાધન સૂજે છે. નરસિંહ મહેતાએ શું કર્યું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ગોપાળ. એ કેટલી સુંદર રીતે લઈ શક્યા, સમભાવથી લઈ શક્યા. કેમ કે પહેલાં પણ ભજન વગેરે કરતા જ હતા. ભગવત સ્વરૂપની ઝાંખી અને ભગવત સ્વરૂપની પ્રાપ્તિ માટેનો એમનો પ્રયાસ તો અકથ્ય હતો, અને તેમાં આ બધું ભળ્યું તો એને વિઘ્ન નથી ગણ્યા, પણ એ વિઘ્ન પણ એ ઓવરરૂલ કરી ગયા, ઓવરકમ કરી ગયા છે. એટલે કે વિઘ્નને પણ બાધા નહીં ગણતા, ઉપાધિ નહીં ગણતા, સમાધિમાં જવાય તેવા ભાવ રાખ્યા છે, તેવા પદ રચ્યા છે, તે પ્રમાણે જીવી જાણ્યું છે. તો અહીંયા તે બધાની ભક્તિ આપણને યાદ આવે અને તે જ કરવા યોગ્ય છે એમ સમજાય છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગે સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. કોઈક વખત અનુકૂળ પ્રસંગે સંસારમાં કદાચ સત્સંગનો જોગ થયો હોય, એટલે કે રેવાશંકરભાઈને કૃપાળદેવની જ અત્યારે તો વાત ચાલી રહી છે, તો રેવાશંકરભાઈને કૃપાળદેવનો સત્સંગ થયો છે, વૈરાગ્ય છે, અને મોરબીમાં સત્સંગ થયો છે, પછી મુંબઈમાં વ્યવસાય વધારે રહે છે, એટલે સત્સંગનું સ્વરૂપ બદલાઈ જાય છે. પણ તેમ છતાં કહે છે કે જ્યારે અનુકૂળ હતું અને સત્સંગ થયો હતો પણ તમને હજુ વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. એટલે કે તમને નથી એમ નથી કીધું, જનરલાઇઝ કરીને કીધું છે કે વૈરાગ્ય આવે છે પણ સામે એટલું વેધી લેવું, અનુભવી લેવું, એને ધક્કો મારવો, એને વેગીલું થઈ જવું જે સમ્યક દશાના લક્ષણ છે, સંવેગ, નિર્વેદ. તો કે એકદમ જોરથી સપાટામાં સાફ કરી નાખવું, વિષય કશાયનું શમન કરી દેવું અને મોક્ષ માર્ગ પ્રત્યે દોડતું જવું, કે જે ઉડતું જવું ને દોડતું જવું છે એનું નામ વેગ અને સંવેગ, અને એ નથી કરી શકાયું. એટલે કે યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. જેટલો થવો જોઈએ તેટલો પ્રચંડ આકરો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જવી જોઈએ એટલો વૈરાગ્ય નથી, એ થવું દુર્લભ છે, એટલે કે મુશ્કેલ છે. પણ ત્યાર પછી જ્યારે પ્રતિકૂળ પ્રસંગ બન્યા હોય ત્યારે, માનો કે અનુકૂળતામાં ન થયું, સત્સંગ થયો ત્યારે ન થયું, વૈરાગ્યને વેગ ન મળ્યો, પણ પછી પ્રતિકૂળતા આવી ત્યારે, તો કે ત્યારે તેને વિચારવું જોઈએ કે આ પ્રસંગ પ્રતિકૂળ કેમ થયો, આ બન્યું જ કેમ, આ ભાગીદારે આમ કેમ કર્યું, અથવા તો આમાં આપણને નફો થવાની બદલે ખોટ કેમ આવી, આમાં ધાર્યા કરતાં જુદું પરિણામ કેમ આવ્યું, એમ જે બધું વિચારવું જોઈએ. આ વ્યવસાયની વાત થઈ. પરિવારના સંબંધો હોય તો એમ થાય કે ચલો પૂર્વકર્મ, નહીં તો આમ બને જ નહીં, આવો કેમ વિચાર આવ્યો. તો એવું કંઈક વિચારે અને વિમાસણ શબ્દ મજાનો છે. વિમાસણ એટલે અહીંયા ચિંતા નથી કહેવું, પણ વિમાસણ એટલે પસ્તાવો. માનો કે એવું કંઈક ખોટું કામ થઈ ગયું તો તરત એમ થાય કે મેં આમ ન કહ્યું હોત, મેં આમ ન કર્યું હોત તો સારું હતું, એમ કરીને પસ્તાવા કે પશ્ચાતાપ રૂપે પણ હૃદય કે દિલ કે મન સાફ કરી નાખે, પાપ ધોવાઈ જાય. તો એ પણ થઈ શકે. તો કે કાં તો દુઃખ લાગવું જોઈએ પ્રતિકૂળતામાં, પછી એને વિચારવું જોઈએ, પછી વિમાસણ કરવું જોઈએ. આપણે ઘણીવાર સારી ભાષામાં કહીએ છીએ કે વિચાર વિમર્શ માટે ભેગા થયા છીએ, એટલે કે વિચારની આપલે માટે, વિચારના પશ્ચાતાપ રૂપે ત્યાં નથી કહેવું, પણ વિચારની ઊંડી ચિંતવના માટે, ઊંડી વિચારણા માટે, કે સામે પરસ્પર એ યોગ મળે તો જ્ઞાન ગોષ્ઠી થાય. તો એમ પણ કહીએ છીએ કોઈ વસ્તુ બની જાય પછી એની મીટિંગ કરીએ છીએ, પરિષદ ભરીએ છીએ, સભા કરીએ છીએ, અને પછી વિચારોની આપલે થાય છે અને કંઈક કન્ક્લુઝન પર આવીએ છીએ, સમાધાન પર આવીએ છીએ, તો એમાં પણ વિમાસણ કહેવાય.
તો જે થયું એ થયું, પ્રતિકૂળ પ્રસંગ પડ્યો તે પડ્યો, પણ હવે એની વિચારણા કરો, એની ઊંડી વિચારણા કરો, ચિંતવના કરો, અને વિમાસણ એટલે પસ્તાવા જેવું હોય તો પસ્તાવો કરો. આ બધા અર્થ વિમાસણ ના થાય. તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે, અને તે વખતે સત્સંગ હિતકારી થાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. એની દવા, એનું ઔષધ, એનો ઉપાય એ જ છે. એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણ રૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. એટલે માનો કે પ્રતિકૂળતા આવી તો સારું થયું, એમ સારું થયું, ઠીક થયું, ભલે ને થયું, આ થયું તો સારું થયું, જે થાય તે યોગ્ય થયું, જે થાય તે ઠીક થયું, જો હુઆ સો ઠીક, જો હોગા સો ઠીક, જો હો રહા હે વો ભી ઠીક. આટલું થઈ જાય તો આપણને સમાધિ થાય. ભૂતકાળમાં થયું તે બરોબર હતું, વર્તમાનમાં થઈ રહ્યું છે તે બરોબર છે, યોગ્ય છે, ભવિષ્યકાળમાં પણ જે થશે તે યોગ્ય જ છે. મારા કર્મના ઉદય પ્રમાણે હશે, અને મારે મારી સમજ પ્રમાણે, મારા અર્થઘટન પ્રમાણે આ બોધને આચરણમાં મૂકવાનું છે. અને તે કારણ માનવું કે મને કંઈક હવે ભગવાનનું નામ લેવાનો વખત મળ્યો, નિમિત્ત મળ્યું, ફુરસદ મળી, અથવા તો એ કારણ મળી ગયું, સાચું નિમિત્ત કારણ મળી ગયું એમ માનવું, અને સમાધિ રાખવી. પાછા આત્માના પરિણામ સ્વસ્થ રાખવા, બગાડી નાખવાની વાત નથી. અને સાથે સાથે ઉજાગર રહેવું, ઉત્કૃષ્ટ પ્રમાણે જાગતું રહેવું, ઉત્કૃષ્ટ રીતે આત્માને પરિણામને શુદ્ધ કરવા, એટલે ઉજ્જવળ કરવા. વાસણ બરાબર માંજી નાખીએ, સંમાર્જન કરી નાખીએ, એવી રીતે એ અહીંયા આત્માના પરિણામની વાત છે. એને વિશુદ્ધ કરતાં કરતાં શુદ્ધિમાં લઈ જવા. પહેલાં વિશુદ્ધ કરવા અને પછી શુદ્ધ કરવા. પહેલાં જાગવું અને પછી વધારે જાગવું, અને પછી કાયમ જાગવું, એટલે ઉત્કૃષ્ટપણે જાગવું. એટલે થોડીક વાર જાગી જવું એમ નહીં, જ્યારે જ્યારે પ્રતિકૂળ પ્રસંગ હોય, અગર અનુકૂળ પ્રસંગ હોય, પણ એમાં જાગતા રહેવું. એટલે ઉજાગર રહેવું, આત્માને વિશુદ્ધ કરવો. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. તમે કદાચ કલ્પિત એટલે અપરમાર્થિક, બિનપરમાર્થિક એવું જ્યોતિષ વગેરેમાં આ તો મનથી વિચારીએ છીએ. રેવાશંકરભાઈએ જે લખ્યું હોય તે, અને એમને ત્યારે જે ઉપાધિ હોય તે આપણે સમજવા માટે વિચારીએ છીએ કે કંઈક એવું હોય કે ચાલો કોઈને બતાવીએ, કંઈ જોશ જોવડાવીએ, કંઈ કરવું, અથવા તો વિધિ વિધાન કરાવવું. તો એવા કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. જોકે રેવાશંકરભાઈને શ્રદ્ધા હોવાથી, અને બરાબર જૈન દર્શનની ને જૈન ધર્મની ને કૃપાળુદેવની શ્રદ્ધા હોવાથી આવા બધામાં પડે એવા નહોતા. તેમ છતાં કોઈક વખતે એમ થઈ જાય કે બીજા કોઈ નહીં તો કૃપાળુદેવ કંઈક કહે તો સારું, કે આમ થાય તો સારું, કે આવા ગ્રહની યુતિ છે તો આમ બનશે, આ ભાવ વધશે, આ ભાવ ઘટશે, તો કે એમાં કૃપાળુદેવ કહે કે અમારા કંઈ દાડા ઉઠા છે, તમે એવું વિચારીએ. એમ બીજા કોઈ પ્રસંગમાં આવે છે એ અહીંયા યાદ આવી જાય છે કે કોઈ રીતે ભૂલા પડવા જેવું નથી, અથવા તો સટ્ટા વગેરેમાં પણ પડવા જેવું નથી. આ બધું જ શિષ્ટ ભાષામાં, મર્યાદિત માત્રામાં કૃપાળુદેવે કાકાશ્રીને ખરાબ ન લાગે એવી રીતે કહેવાનું બધું જ કહી દીધું છે. તેજીને ટકોરો બસ છે. અને આમાં બધું આવી જાય છે. સુગ્ન હતા, સુગ્ન સમજી જ જાય કે આમાં મને ક્યાં દોષ છે, ક્યાં કાંકરો છે, અને ક્યાં મને કાઢીને બતાવ્યો છે. તો કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. આત્મા સિવાયના બધા જ ભાવ પદાર્થ આમ જુઓ તો પરિણામ કલ્પિત જ છે. એ આપણી ઈચ્છા પ્રમાણેના નથી, એ કલ્પનાના ઘોડા છે. અને કલ્પના અને સતને જરાય મેળ પડતો નથી. એક પાણ પણ સરખી મળતી નથી. કલ્પના જુદી વસ્તુ છે, અને સત કહેતા વાસ્તવિકતા જુદી વસ્તુ છે. બે તદ્દન વિરોધાભાસી છે. બેયને જરાક નજીકપણું પણ જરાય નથી, જરાય પાડોશી જેવા નથી. અહીંયા રેવાશંકરભાઈ પરનો પત્ર પૂરો થઈ જાય છે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 448, મુંબઈ, વૈશાખ વદ 9, વિક્રમ સંવત 1949, તારીખ 10/5/1893. આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે. શ્રી મહાવીર દેવને ગૌતમ આદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દનો અર્થ શું છે તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે 4ને અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. આટલું આપણે યથાશક્તિ વિચારીએ. પરમ કૃપાળુ દેવને જાણે કે મહાવીર સ્વામી બિરાજમાન છે,
ગૌતમ ગણધર અને બીજા કેવડી મુનિની સભા છે અને એ પર્ષદા 12 પર્ષદા બેઠી હોય, સમવસ્ત્રણ ચાલતું હોય, દેશના ચાલતી હોય અને પછી જાણે કે ભગવાનને કોઈ પૂછતું હોય ને જવાબ આપતા હોય અને તાદૃશ ચિતાર ખડો થતો હોય એવું લાગે આપણને. તો એમાં આ ખરેખર શું છે તો કે સુધર્મા સ્વામી એટલે કે મહાવીર સ્વામીના 11 ગણધરમાં જે પાઠની સોંપણી થઈ એ સુધર્મા સ્વામી 5મા ગણધરને થઈ. એટલે ગૌતમ સ્વામી તો પહેલા ગણધર છે અને પછી શાસ્ત્રો રચવાની વાત આવી તે સુધર્મા સ્વામીએ, જે ગૌતમ સ્વામીએ ગૂંથેલા હતા પણ પોતે આચાર્ય છે, ગણધર છે, પાટે બિરાજમાન છે, એટલે બધા શિષ્યની ગણની જવાબદારી છે. અને તે વખતે સુધર્મા સ્વામીના શિષ્ય જંબુ સ્વામી થાય છે અને ગણધર નથી, સુધર્મા સ્વામી ગણધર છે પણ જંબુ સ્વામી એમના શિષ્ય છે. તો જંબુ સ્વામી કેટલાક સવાલ પૂછે છે ત્યારે સુધર્મા સ્વામી એમને બધું સમજાવે છે, જવાબ આપે છે. અને કોની સાક્ષીએ તો કે મહાવીર સ્વામી આમ હતા, આમ કહેતા હતા, આમ બોલતા હતા, કોઈએ આવા સવાલ પૂછ્યા, એનો મહાવીર સ્વામીએ આવો જવાબ આપ્યો હતો. એ યાદદાસ્ત બરાબરની હોય. જે કૃપાળદેવ લખે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, 313મા પત્રની વાત તે જ અહીંયા મૂકી દીધી છે. તો એ કેવી રીતે છે એ પૂછે છે અને સુધર્મા સ્વામી જંબુ સ્વામીને જવાબ આપે છે તે અહીંયા લખ્યું છે. એટલે ખરેખર તો સુયગડાનજી સૂત્ર રચાયું છે તેની વાત છે કે હે પૂજ્ય, માહણ શમણ ભિક્ષુ અને નિર્ગ્રંથનો અર્થ અમને કહો. હવે માહણ શું? પ્રાકૃત ભાષા છે, અર્ધમાગધી છે એટલે ત્યાં માહણ બોલ્યું જાય છે. ખરેખર શું તો કે દેવવંદનમાં, સાયંકાલીન દેવવંદનમાં આપણે કહીએ છીએ કે માહણો શબ્દ ના કરનાર, એટલે કે કોઈ જીવને હણો નહીં, હિંસા કરો નહીં. એટલે કે અહિંસા ધર્મની પરાકાષ્ઠા બતાવી છે, અહિંસા ધર્મનું પ્રાધાન્ય બતાવ્યું છે. એટલે તેવું કોણ તો કે તરત જ મહાવીર સ્વામી યાદ આવે અથવા તો કોઈ પણ જૈનના યાદ આવે, કોઈ પણ જૈન મુનિ કે તીર્થંકર દેવ યાદ આવે. શું કામ તો કે સૂક્ષ્મ દયાનું એટલું જ સૂક્ષ્મ નિરૂપણ કરેલું છે. બીજા ધર્મમાં હિંસા છે એમ નથી, બીજા ધર્મે પણ અહિંસાનો બોધ કર્યો છે, પણ જૈન દર્શને, જૈન ધર્મે અહિંસાનો બોધ સ્થૂળ અને સૂક્ષ્મ, બોધ પણ સૂક્ષ્મ, એનું નિરૂપણ પણ ઘણું સૂક્ષ્મ કર્યું છે. તેનું આચરણ તો ઘણું સૂક્ષ્મ હોય, એમાં નવાઈ નથી. એટલા માટે તે યાદ આવ્યું. તો એ માહણ શું? તો હું કંઈ કહું એના કરતાં આપણે કંઈ વિચારીએ એની બદલે સુયગડાનજી શાસ્ત્રમાં જે માહણ કહ્યું છે તે વિચારવા જેવું છે કે 18 પાપસ્થાનકથી નિવૃત્ત, અષ્ટ પ્રવચન માતાથી યુક્ત, સમ્યક જ્ઞાન પ્રાપ્ત, અક્રોધી, આત્મભાન સહિત, આત્માના માન રહિત અને આત્માના ભાન સહિત તે જે કોઈ છે તે માહણ છે. એટલે અહીંયા બ્રાહ્મણ કહેવાની બદલે કદાચ માહણ કહ્યું હોય એમ સમજાય છે, કારણ કે પ્રાકૃત ભાષામાં છે એટલે થઈ શકે છે. જુઓ, ચારેય શબ્દો મુનિને તો લાગુ પડે જ છે. જૈન મુનિના પર્યાય શબ્દ હોય એ વાત છે, માહણ કયો, શ્રમણ કયો, ભિક્ષુ કયો અને નિર્ગ્રંથ કયો. અને સાચું બ્રાહ્મણપણું જે પ્રજ્ઞાબોધમાં પુષ્પમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર મૂક્યું છે, ગાયું છે, તેમાં તો માહણ શબ્દનો અર્થ આપણે જાણીએ જ છીએ. તો જે બ્રાહ્મણ કોને કહેવાય તો કે જ્ઞાતિથી બ્રાહ્મણ નથી, પણ જેને બ્રહ્મભાવ પ્રાપ્ત છે, જેને બ્રહ્મનું જ્ઞાન છે, બ્રહ્મ કહેતા ત્યાં આત્મા, અને તેને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. એટલે કે માત્ર આખી જ્ઞાતિને કે તેમાં જન્મ્યા એટલે કહીએ છીએ એમ નથી. જૈનમાં જન્મ્યા કે જન્મે જૈન સંસ્કાર છે તો એમ નથી, એ કહેવું નથી. કુળથી મૂળથી જોવાનું નથી, પણ સંસ્કારથી જે હોય અથવા તો તે રીતે ચરિતાર્થ કરતા હોય તેને કહીએ છીએ. તો પહેલું જ વિશેષણ મૂક્યું કે 18 પાપસ્થાનકથી નિવૃત્ત થઈ ગયા છે. એટલે મુનિ દશામાં પણ 18 પાપસ્થાનક નથી. પ્રાણાતિપ્રાત, મુસાવાદ જે કંઈ કયા છે તે બધા ત્યાગ કરી દીધેલો છે. એટલે 18 પાપસ્થાનકમાં તો રાગદ્વેષ પણ ગયા અને રતિ અરક્તિ એટલે ગમા પણ ગયા. તો કેવી દશા કહેવાય તો કે એનાથી નિવૃત્ત થઈ ગયા છે. અને અષ્ટ પ્રવચન માતા એટલે 5 સમિતિ 3 ગુપ્તિ પણ પાળે છે. એટલે કે જૈન મુનિના આચારની જ વાત મૂકી છે. સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા છે, અક્રોધી છે, એટલે કે ક્રોધ તો બિલકુલ આવતો નથી. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. મારા આત્માનો સ્વભાવ ક્રોધ છે જ નહીં. મારા આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. મને ક્રોધ શોભે જ નહીં. મને તો અનંત સુખનો જ ધણી એવો સ્વામી છું અને હું ક્રોધ કરું જ નહીં. એવી રીતે એ જે ભાવ છે તે માહણમાં મૂકી દીધા છે. એટલે ઘણું બધું કહી દીધું છે પહેલાંમાં જ માહણમાં. પછી તો કે શ્રમણ આવે છે. તો કે શ્રમણમાં શું કીધું છે
તો કે માહણના જેટલા ગુણ છે તેટલા તો છે જ, પણ તદુપરાંત અપ્રતિબદ્ધ વિહારી છે અને ક્રિયાની ફળ કે આકાંક્ષા રહિત છે. એટલે કે નિયાણું નિદાન કંઈ નથી, કંઈ જ એક્સપેક્ટેશન્સ અપેક્ષા નથી. ઇન્દ્રિયોનું દમન કરનાર છે અને શરીરને શુશ્રૂષાથી રહિત છે. શરીર એટલે દેહભાવ જેવું છે જ નહીં, શરીરની કોઈ જ સેવા કરતા કરાવતા નથી. અને હે જ્ઞેય ઉપાદેયનું યથાયોગ્ય જ્ઞાન છે, તેનું નામ શ્રમણ કહીએ છીએ. એટલે ત્યાં શ્રમણ એટલે સાધુ મુનિ કહીએ છીએ તેની જ વાત છે કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ બરાબર કરે છે, શ્રમ ઉઠાવે છે, તેનું નામ શ્રમણ છે. એ શ્રમ ઉઠાવતા ઉઠાવતા પછી આશ્રમમાં રહેતા અશ્રમપણે એટલે કે સ્વાભાવિકપણે વિનાયાસે વગર પ્રયત્ને વગર મહેનતે આત્માનું કામ થયા જ કરે, આત્મકલ્યાણ થયા જ કરે, આત્મ સ્વભાવમાં રહેવાય જ જાય, તેનું નામ ખરેખર આશ્રમમાં રહ્યા કહેવાય અને તેનું નામ નિવૃત્તિ લીધી કહેવાય અને તેનું નામ શ્રમણ. અહીંયા તો સર્વસંગ પરિત્યાગી, સંયમ લીધો હોય, દીક્ષા લીધી હોય તે અર્થમાં મુનિએ કીધું છે. અને માહણની વાતમાં આપણે વિચાર કરતા હતા ત્યારે ઉત્તરાધ્યનજી સૂત્ર એના 36 અધ્યયન, એમાંથી એક અધ્યયનમાં 44 ગાથા, ઘણું કરીને 25મું અધ્યયન છે અને એની 44 ગાથા છે. એમાંથી 10 ગાથામાં બહુ જ સુંદર લક્ષણ મૂકી દીધા છે. તે ટૂંકમાં આપણે કહીએ કે માહણ કે બ્રાહ્મણની વ્યાખ્યા શી રીતે કરી, તો કે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત છે, સ્વજન આદિમાં અનાસક્ત છે, સંયમી છે, શોક રહિત છે અને ભગવાનના વચનામૃતમાં આનંદ આવે છે. શુદ્ધ સુવર્ણની જેમ પાપ, રાગ, દ્વેષ, માયાથી પર છે. એટલે કોઈ જાતના જાણે કે ભાવમળમાં લેપાતા નથી. સદાચારી છે, તપસ્વી છે, દમિત ઇન્દ્રિય છે અને શાંત છે. ત્રસસ્થાવર જીવોને 9 કોટીથી હણતો નથી. 9 કોટી એટલે મન વચન કાયાના યોગ અને કરવું કરાવવાનું મોદું, એટલે 3 ગુણ્યા 3 એટલે 9 પ્રકાર થયા. ક્રોધ, હાસ્ય, લોભ, ભયવશાત ખોટું બોલતા નથી. અચિત, સચિત, થોડું જાજુ, અણદીધેલું, અણહકનું એવો કોઈ ભાવ હોતો નથી. એટલે કે આ સચેત છે, અચેત છે એવું નથી, આ થોડું છે, જાજુ છે એવું નથી, આ મને દીધેલું છે, આ મારા હકનું છે એવો કોઈ ભાવ નથી. દેવ, મનુષ્ય, તિર્યન સંબંધી મન વચન કાયાએ બ્રહ્મચર્યનું પાલન કરે છે. કમળ પાણીમાં રહેવા છતાં નિર્લેપ છે, તેમ કામ ભોગોથી અલિપ્ત રહે છે. રસ લોલુપી નથી, માત્ર ધર્મ નિમિત્તે જ ભિક્ષા જેવી ગૃહસ્થોમાં આસક્ત નથી તે. અને પૂર્વ સંસારી સગામાં આસક્તિ નથી રાખતા તે. એક વખત સંસાર હતો પણ હવે તો કે પૂર્વ ભવના કુટુંબીજનો હોય અને જાણે કંઈ જ લેવા દેવા નિસ્બત ન હોય, કંઈ જ યાદ ન હોય તેમ એમની સાથે લગભગ કોઈ સંબંધ અથવા તો આસક્તિ રાખતા નથી. એ જાણવા પૂછવાની દરકાર પણ રાખતા નથી, એટલી પણ કાળજી હોતી નથી, પરવા હોતી નથી. તે બધા જ સાચા બ્રાહ્મણના કે માહણના લક્ષણ છે એમ ઉત્તરાધ્યનજી સૂત્રના એક અધ્યયનમાં મૂક્યું છે. અને એ જ વસ્તુ દ્રવ્ય સંગ્રહમાં જુદી રીતે આવે કે જન્મથી શુદ્ર હોય, ક્રિયાથી દ્વિજ કે બ્રાહ્મણ થાય, શ્રુતથી શ્રોત્રિય થાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય. એટલે કે બધી રીતે કહી દીધું છે કે જન્મ ગમે ત્યાં હોય પણ સંસ્કારથી, એના સત્પુરુષાર્થથી જે થાય તે પ્રમાણે જ વ્યાખ્યાના ચોકઠામાં બેસી શકે કે ફ્રેમમાં ગોઠવી શકાય. જન્મથી કહી દઈએ કે આ બ્રાહ્મણ છે, આ જૈન છે, તો એમ તો કાંઈ છે જ નહીં, અથવા આ તો સંન્યાસીના કુળમાં જન્મ્યા માટે સંન્યાસી નહીં, એમ જરાય નથી. આગળ જઈએ તો માહણ અને શ્રમણની આટલી વાત પછી ભિક્ષુની વાત મૂકી છે. તો ભિક્ષુ કોને કહેવાય, તો કે ઠાણાંગ સમવાયંગજી સૂત્રમાં પણ મૂક્યું છે, 10 વૈકાલિકજી સૂત્રમાં પણ મૂક્યું છે કે જેણે કષાયનું વમન કર્યું છે તે જ સાચો ભિક્ષુ છે. કષાયનું વમન કરી દીધું છે. કષાય શું છે, તો કે કર્મોની આવક કે ખેતી થયા કરે છે તે ક્રોધમાન માયા લોભ મુખ્ય કષાય છે અને તેનું તો એમણે વમન કરી દીધું છે, ઉલટી કરી દીધી છે. એક વખત હતા, હવે કાઢી નાખ્યા છે, તેનું નામ ખરો ભિક્ષુ છે. એ જ વસ્તુ સુયગડાંગજી સૂત્રમાં આગળ કહે છે કે નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરે તે ભિક્ષુ. ભિક્ષા ગોચરી ગ્રહણ કરવા તો જાય છે પણ નિરવદ્ય, સાવદ્ય એટલે પાપ દોષ સહિત અને નિરવદ્ય એટલે પાપ દોષ રહિત. એટલે ગોચરીના જે 42, 48 કે 199 દોષ ઓછા થઈ જાય, એટલે કે રહિત થઈ જાય, અભાવ થઈ જાય, અથવા ઓછામાં ઓછો દોષ લાગે, કદાચ ક્યાંક અંશ માત્ર લાગી જાય. બાકી અહીંયા તો કહી દે છે કે નિરવદ્ય એટલે કે હિંસા, આરંભ, પરિગ્રહવાળી તો ગોચરી ન જ હોય અને એવી ભિક્ષા ગ્રહણ કરે છે. એ આપણે આહાર પાણીના ગોચરીના દોષમાં વિચારેલું છે.
8 કર્મોને ભેદવામાં ઉદ્યમવંત હોય કે મારે 8 કર્મોને ખતમ કરી દેવા છે, સંપૂર્ણપણે મોક્ષ જોઈએ છે, એટલે કે મોક્ષના પુરુષાર્થ માટે સજ્જ હોય. ઉપસર્ગોને સ્વભાવે સમભાવે સહન કરનાર હોય. જે કંઈ ઉપસર્ગ આવે છે, મનુષ્યકૃત હોય, તિર્યંજકૃત હોય કે કોઈ પણ હોય, કોઈ પશુ પંખી પણ ઉપસર્ગ કરી જાય, પૂર્વભવનો વેરી હોય તો કરી જાય, અથવા કોઈ જીવતા જાગતા અત્યારે જ કરી જાય, અથવા તો કોઈ કુદરતી રીતે ઉપસર્ગ આવે તો એ ગમે તે હોય પણ બધાને સમભાવે સહન કરી જાય છે. નિર્મળ શુદ્ધ આત્મ ઉપયોગી સાધક હોય તેનું નામ ભિક્ષુ. અહીંયા ઘણું કહી દીધું કે એનો ઉપયોગ શુદ્ધ છે, એને આત્મ ઉપયોગની પ્રાપ્તિ છે અને નિર્મળ છે, રાગ દ્વેષના ભાવ રહિત કરે છે. એટલે કે માહણ ને શ્રમણના ગુણ તો હોય જ છે, પણ તદુપરાંત વધારાનું કંઈ આવે છે તે ભિક્ષુમાં છે, એને કોઈ જાતનું અભિમાન નથી. એટલે માહણ, શ્રમણ અને ભિક્ષુ, ફરીથી કહું કે ચારેય જૈન મુનિના કહીએ છીએ તે લક્ષણ છે. સાથે સાથે કોઈ પણ સંન્યાસીને લાગુ પડે છે, વેદાંત દર્શનના લાવો, સાંખ્ય દર્શનના લાવો, એનામાં પણ આટલું હોવું જોઈએ. ભલે એમાં શબ્દ ભેદ આવે પણ આ બધા લક્ષણ કે ગુણ તો હોવા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, એટલે કે આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ, સમ્યક દર્શન હોવું જ જોઈએ, નહીંતર એ એકડા વિનાનું તો આ બધું નકામું જ છે. એટલે કે તેટલું તો ઓછામાં ઓછું હોય, પણ તદુપરાંત આ બધું હોય છે. અને ત્યાર પછીનું ચોથું જે કહ્યું છે તે નિર્ગ્રંથ. જુઓ, એક પછી એક ઉત્તરોત્તર વધતી દશા છે. માહણથી શ્રમણ અધિક, શ્રમણથી ભિક્ષુ અધિક અને ભિક્ષુથી નિર્ગ્રંથ અધિક છે. તો નિર્ગ્રંથની વાત લઈએ તો કે 5 પ્રકારના શાસ્ત્રોમાં નિર્ગ્રંથ કયા છે. કોઈક વખત કોઈક જગ્યાએ 6 મૂકે. મુખ્ય 5 વેદ છે: ભગવતીજી સૂત્ર, તત્વાટ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયંગ સૂત્ર. આ બધા સૂત્રની સાક્ષી કહેવાય છે. તો 5 પ્રકાર કયા છે? પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન, નિર્ગ્રંથ અને સ્નાતક. કુશીલમાં 2 ભાગ પાડ્યા. તો પુલાક નિર્ગ્રંથ કહેવાય. પહેલું તો નિર્ગ્રંથ શું? તો કે રાગ દ્વેષ અજ્ઞાન અને મિથ્યાત્વની ગ્રંથિ કે ગાંઠ છે, વાંસ જેવી દુર્ભેદ્ય છે, તે જેણે ભેદી નાખી છે તેનું નામ નિર્ગ્રંથ. તેના માટે નિર્ગ્રંથ શબ્દ વપરાય છે. ગ્રંથિ રહિત થઈ ગયા છે, ગાંઠ રહિત થઈ ગયા છે, એટલે કે મિથ્યાત્વની ગાંઠ છેદી ભેદી નાખી છે, મૂળથી ઉખેડી નાખી છે. એટલે સમ્યક દર્શન તો છે ને છે જ, અને સર્વસંગ પરિત્યાગ પણ છે, આભ્યંતર અને બાહ્ય બંને ત્યાગ છે, તો એ પણ નિર્ગ્રંથ છે. તો પુલાક નિર્ગ્રંથ કોને કહેવાય? તો કે ચોખા જેમ કાઢી લઈએ અને પાછળ ડાંગરમાં જે નિસાર ફોતરા રહી જાય છે, જેમાં કોઈ સત્વ હોતું નથી, સાર હોતું નથી, એવી રીતે સંયમના સારથી શૂન્ય. આ પુલાક નામના નિર્ગ્રંથ સંયમનો ભાર લીધો છે, વહન કરે છે, પણ જે સંયમનું તત્વ કે સાર કે એસેન્સ કે અર્ક હોવું જોઈએ એના વિનાના થઈ જાય છે. એટલે કે થોડીક કચાશ આવી જાય છે, થોડીક કંઈક શિથિલતા આવી જાય છે, તે પુલાક નામના નિર્ગ્રંથ છે. બીજા બકુશ નામના નિર્ગ્રંથ છે. એમાં શરીરથી બકુશ હોય અથવા તો ઉપકરણથી બકુશ હોય, એટલે યશની વૃદ્ધિની કામના કરનારા હોય અને શાતાશીલ્ય થઈ ગયા હોય. આવું જ ભાવે, આવું જ ગમે, આ જ વાપરવું છે, આવી જ વસ્તુ જોઈએ, એમ જે બધું થયા કરે છે, શરીરને માટે વાપરવાના સાધન, એમાં પણ એવું થઈ જાય છે. એટલે બંને રીતે બકુશ છે, એટલે કે શિથિલાચાર જ છે. મુનિ દશા કે સાધુ દશા આવી ગઈ છે, સાધુપણું કે મુનિપણું આવી ગયું, પણ પછી ચારિત્રના સંયમના ભારમાં જે આગળ જવું જોઈએ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવી જોઈએ, એની બદલે કેટલીક નબળાઈ, નિર્બળતા કે શિથિલાચાર પ્રવેશી જાય છે. તે પછી ત્રીજું કુશીલ કયું છે કે જે ઉત્તર ગુણ સાધુના મુનિના મૂળ ગુણ 28 છે, કેટલીક વખત 27 લખીએ છીએ, નવકાર મંત્રમાં મૂક્યા છે તે સાધુના 27 ગુણ કે શ્વેતાંબરામનાયથી છે અને દિગંબરામનાયથી 28 મૂળ ગુણ કહેવાય છે. અને ઉત્તર ગુણ કેટલા છે? તો કે 84 લાખ ગુણ આ 4માં હોવા જોઈએ. એ 84 લાખ ગુણમાં શીલમાં, ચારિત્રમાં નહીં જેવી પણ ખામી આવી જાય છે, અથવા સંજ્વલન કશાય આવી જાય છે કે નહીં જેવો, જરાક પાણીમાં લીટી પાડી હોય તો કેવું જરાક વાર ટકે, રેતીમાં પાડી હોય તો એથી વધારે વાર, ધૂળમાં પડી હોય તો એ પ્રમાણે, અને પર્વતમાં પડી હોય તો એ પ્રમાણે, તો અને પાણીની સૌથી ઓછી, તો કે એવી રીતે સંજ્વલન કશાય છે. એટલે થોડું ઘણું કાંઈક રહી ગયું છે, બાકી તે કુશીલ કીધું છે. એટલે કે ચારિત્ર ચક્રવર્તી હોવા જોઈએ, ચારિત્રના સ્વામી હોવા જોઈએ, 100 રૂપિયા હોવા જોઈએ, એની બદલે એમ થાય કે 1, 2, 5 છે, અથવા તો થોડાક છે, થોડાક નથી, એટલે ઓછપ છે, અધૂરપ છે. ચોથા નિર્ગ્રંથના શબ્દ જ નિર્ગ્રંથ છે. એ શબ્દનો અર્થ કયો કે વિશેષણ કયો પોતે જ
એટલે કે પુલાક બકુશ કુશીલ એવું નામ નથી, પણ ચોથાનું નામ જ નિર્ગ્રંથ છે, એટલે કે સાચા નિર્ગ્રંથ છે. કેવા છે તો કે ક્ષીણ કશાય કે ઉપશાંત મોહી નિર્ગ્રંથ છે. એટલે કે 11મું 12મું 13મું ગુણસ્થાને કે આવી જાય તે બધા નિર્ગ્રંથને લઈ લીધા છે. એ જ વસ્તુ કૃપાળુદેવે સમજાય તેમ લખ્યું, આત્મસિદ્ધિજીના અંતમાં લખ્યું, મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. કાં તો મોહ ભાવ ક્ષય થઈ ગયો હોય, ક્ષીણ થઈ ગયો હોય, એટલે કે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ હોય, યથાખ્યાત ચારિત્રના ધણી હોય, અથવા થવું હોય એટલે કે ઉપશાંત કર્યો હોય, મોહભાવ ઉપશાંત કર્યો હોય તો એને પણ જ્ઞાની કયા છે. એટલે કે 11માં 12મું તો બોલવા પૂરતું છે, પણ છતાંય ગણવું જોઈએ તો કે 11, 12, 13 તો કે ત્રણેય ગુણસ્થાનકવાળાને લઈ લીધા છે, તે પણ નિર્ગ્રંથ દશા છે. અને 5મી છેલ્લી 100 ટચના સોના જેવી કે સ્નાતક. આપણે તો બેચલર ડિગ્રી હોય તેને સ્નાતક કહીએ, કે આર્ટ્સના ગ્રેજ્યુએટ છે, કોમર્સના છે, સાયન્સના છે, કોઈ પણ ફેકલ્ટીના છે એને આપણે કહીએ છીએ. કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં હોય તો BBA કહીએ છીએ. એટલે જે કાંઈ કહીએ છીએ તે સ્નાતક. તો એ શબ્દ અહીંયાથી આવ્યો છે કે જે વસ્તુ કે જે ક્ષેત્ર કે જે વિદ્યા ભણ્યા તેમાં પાર ઉતરી ગયા એટલે સ્નાતક. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કહીએ એટલે કે માસ્ટર કહીએ છીએ. અહીંયા તો પાર ઉતરી ગયા. એટલે કેવી રીતે પાર ઉતરી ગયા તો કે અહીંયા આ રીતે બેસે છે કે ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી નાખ્યો છે. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય એ 4 ઘાતી કર્મ છે, એનો સંપૂર્ણ ક્ષય કરી દીધો છે. એટલે કે વિષય અને કષાયનું નાઈ નાખ્યું છે, સંપૂર્ણપણે નાઈ નાખ્યું છે. તેનું નામ સ્નાતક. એટલે કે સ્ના ઉપરથી જ શબ્દ આવ્યા, સ્નાન કરવું, નાહવું, નાહી લેવું, નાહી નાખવું. આપણે શબ્દ પ્રયોગ જાણીએ છીએ. તો કે હવે વિષય કષાયના અંકુર, બીજ બધું બાળી નાખ્યું છે, મૂળિયા સહિત નાશ થઈ ગયો છે. હવે કાંઈ ઉગે એમ નથી, એટલે બરાબર નાહી નાખ્યું છે. એટલે કે એ હાજર જ નથી. એ વ્યક્તિ ગઈ એવી રીતે એ વ્યક્તિના નામનું નાહી નાખીએ છીએ, એવી રીતે આ વિષય કષાયનું વમન નહીં પણ નાહી જ નાખ્યું. એટલે સ્નાન સૂતક કરીને દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ એમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને બોધ આપ્યો છે કે હવે મુનિ તમારે શું છે, શું કામ અમારી પાછળ પડ્યા છો. અને એ છેલ્લી મુલાકાત છે. ત્યાર પછી કૃપાળુદેવ પ્રભુશ્રીજીને જોગ થયો નથી, કૃપાળુદેવનું નિર્વાણ થાય છે. પણ પ્રભુશ્રીજીને છેલ્લું શું કહ્યું કે હવે મુનિ બધું છે તમારી પાસે, બધું અમે કહી દીધું છે, આપી દીધું છે. હવે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ. એટલે કે તમે વિષય કષાયનું આમ જુઓ તો આશીર્વાદ આપી દીધા છે કે હવે બધાનું નાહી નાખજો. આ જીવો પાકા ચીબડા જેવા છે અને તમે સ્નાન સૂતક કરીને દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. વીરતા પ્રગટાવો. પવાડો એટલે શૌર્ય ગાથા પ્રગટાવો. શૌર્ય શૂરવીરતાના ગાન ગાવાના છે. આપણે બધા મહાવીરના સંતાન છીએ એમ કૃપાળુદેવે કીધું હોય તેમ સમજાય છે. તો ત્યાં એ શબ્દ મૂક્યો છે કે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ. એટલે હવે કાંઈ લેતી દેતી લેવા દેવા છે જ નહીં. વિષય કશાય કોના? આપણા નહીં. એટલે ઘાતી કર્મનો ક્ષય કરી નાખનાર જે કોઈ સહયોગી અયોગી કેવલી છે તેને સ્નાતક કયા છે. તે પણ નિર્ગ્રંથની કોટીમાં જ આવે છે. કેવલ જ્ઞાની છે પણ નિર્ગ્રંથ છે. હજુ આપણી સાથે સંસારમાં છે, લોકાગ્રે સિદ્ધ શિલા પર બિરાજમાન થયા નથી. એટલે ત્યાં બેચલર ડિગ્રી સમજાય છે. માસ્ટર કહીએ છીએ ત્યારે એ પહોંચી જાય છે છેક ઉપર. ટૂંકમાં આ 5 પ્રકારના નિર્ગ્રંથ કયા છે અને અહીંયા પણ એ જ વાત મૂકી છે. તો સુવેગડાંગજી સૂત્રની સાક્ષીએ કહીએ, જે નીચે ફૂટનોટમાં મૂક્યું છે તે કે શ્રમણ, માહણ, ભિક્ષુના ગુણોનો આવિર્ભાવ નિર્ગ્રંથને તો છે જ, પણ તદ ઉપરાંત રાગ દ્વેષ રહિત અવસ્થામાં વિચરે છે, યથાર્થ જ્ઞાતા છે, સમસ્ત પદાર્થો ગુણોની સમય સમયની ત્રણેય કાળની અવસ્થા જાણનાર છે, ઇન્દ્રિય અને મન સદાય સ્વવશ છે, સ્વ અધીન છે, 5 સમિતિ 3 ગુપ્તિયુક્ત, સદા આત્મ ઉપયોગવંત છે. એકમાત્ર આત્માનું કેવલ સેવન કરી રહ્યા છે તે કેવલ જ્ઞાની છે. એ છેલ્લી કક્ષા કહી દીધી, છેલ્લું નામ આપી દીધું. સદા આત્મ ઉપયોગવંત છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો એ ધારા પ્રગટી ગઈ છે. યથાખ્યાત ચારિત્ર તો છે જ. એટલે કે હવે કાંઈ કરવા પણ બાકી રહ્યું નથી. એ સંપૂર્ણ દશા છે, સંપૂર્ણ પરમાત્મ દશા છે, સંપૂર્ણ જ્ઞાન પ્રગટી ગયું છે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન સંભવે, અને અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે જ. એટલે કે ત્યાગ એટલે બહારથી દીક્ષા કે સંયમ એમ કહેવું, એની સાથે સાથે વધારે કહેવું એમ બેસે છે કે પર આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. પર પરિણતિ
પર પદાર્થ પર દ્રવ્યમાં કોઈ ઉપયોગ જ નથી. ઉપયોગ એકમાત્ર આત્મામાં છે. અહીંયા કૃપાળુદેવે હદ કરી દીધી છે. સુયોગદાનજી સૂત્રની સાક્ષી લીધી છે અને નીચે ફૂટનોટમાં પણ જીવના લક્ષણ મૂક્યા કે આત્મવાદના લક્ષણ મૂક્યા. કયા મૂક્યા છે? તો કે મહાન શ્રમણ ભિક્ષુ અને નિર્ગ્રંથ એ ચારની વાત કરી. તો એ ચારની વાત આપણે શાસ્ત્રમાંથી યથાશક્તિ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને જે ફરમાવી રહ્યા હતા એ આપણે વિચાર કર્યો. હવે શું છે? તો કે એ ચારેયની ઉત્તરોત્તર વિતરાગ અવસ્થા હતી, એ પણ ખરું. અને એ પ્રમાણે શિષ્યો ધારતા હતા, એટલે કે અવધારતા હતા. શિષ્યો એટલા સરળ ભદ્ર પરિણામી સુયોગ્ય કે જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ તે પ્રમાણે પરિણમી જતા હતા, અવધારતા હતા, અવગાહન કરતા હતા. આગળ જઈએ. નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથને તીર્થંકર કહેતા હતા. હવે 4 શબ્દ સિવાય આત્મવાદ પ્રાપ્ત શબ્દ મૂકતા હતા. તે પણ સુયોગદાનજી સૂત્રમાં મૂકેલું છે. તેના ટીકાકાર શિલાંગાચાર્ય થઈ ગયા, 9મી સદીમાં થઈ ગયા. તેમણે શું અર્થ કર્યો છે કે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કહેતા હતા કે અહીંયા કૃપાળદેવે લખ્યું છે જ આપણે વાંચીએ છીએ અને એમણે પણ એ સુયોગદાનજી સૂત્ર પ્રમાણે જ લખ્યું છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એટલે જે હમણાં આત્માના લક્ષણની વાત ચાલે છે તે જ આગળ જાય છે. એક સરખો દોર સચવાઈ રહ્યો છે કે ઉપયોગ છે લક્ષણ જેનું. આપણે જાણીએ છીએ કોનું છે? આત્મા ઉપયોગ સ્વરૂપ છે અને રાગ દ્વેષ કરે છે, વિભાવ પરિણતિ કરે છે તો ઉપયોગ દોડાઈ જાય છે, એનો ડખાવાળો થઈ જાય છે, નહીંતર શુદ્ધ જ છે. ઉપયોગ છે લક્ષણ જેનું. અસંખ્ય પ્રદેશી, પ્રદેશે પ્રદેશે આકર્ષક. 446મો પત્ર આપણે વાંચ્યો તો આત્મા અસંખ્યાત પ્રદેશી છે, એ પણ આમાં આવી ગયું. આત્મવિકાસ સંકોચ વિકાસનું ભાજન છે. એટલે કીડી જેટલામાં એ જ આત્મપ્રદેશ છે, હાથી જેટલામાં પણ એ જ છે. અને નાનામાં નાનું નરી આંખે ન દેખાય એવું કોઈ સ્વરૂપ હોય, નિગોદનો જીવ લ્યો તો એમાં પણ સંકોચ વિકાસનો ગુણ તો રહેલો જ છે, કેમ કે આત્મા છે. એટલે આત્મપ્રદેશો છે અને આત્મપ્રદેશો વિસ્તાર કરી શકે છે, સંકોચ થઈ જાય છે. પોતાના કરેલા કર્મોનો ભોગતા છે. જે કંઈ કર્મો કરેલા છે તેનો ભોગવે છે કોણ? એનો ઉદય કોને આવે છે? તો કે આત્માને. વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાયરૂપ. એટલે વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાયરૂપ એટલે શું? તો કે આત્મા કહેતા જ કે જીવ કહેતા જ દ્રવ્ય કહેતા જ એ ગુણ પર્યાયવત છે. એટલે કે આત્મા દ્રવ્ય પણ છે અને એના દ્રવ્ય હોવાથી ગુણ અને પર્યાય પણ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. આ ગતિથી તે ગતિ એમ ગમન કરે છે તો એ અપેક્ષાએ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે કે ઘડીક અહીંયા અને ઘડીક બીજા ખોડિયામાં. પણ દ્રવ્યથી એટલે કે નિશ્ચય નહીંથી કે આત્માનો કોઈ દિવસ અંત આવતો નથી, નાશ થતો નથી, અજર અમર અવિનાશી છે. નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. એટલે કે આત્માને નિત્ય પણ છે, આત્મા અનિત્ય પણ છે. એવા જે એના વિરોધાભાસી ગુણ છે એ જ દેખાય છે, વિરોધાભાસી લાગે છે, જુદા એંગલથી જોઈએ છીએ એટલે લાગે છે. એવા આત્માને જાણનાર પણ આત્મા જ છે. એટલે કે આત્મવાદ પ્રાપ્ત પુરુષ એટલે બીજું કંઈ નહીં પણ આત્માને જેમ છે તેમ જાણી લીધો છે તે. એટલે કૃપાળુદેવે કહી દીધું કે કોઈ ભિક્ષુમાં, શ્રમણમાં, નિર્ગ્રંથમાં, માહણમાં આ 4 શબ્દમાં ન આવતું હોય, એટલે કે દીક્ષા ન લીધી હોય, ચારિત્ર ધારણ ન કર્યું હોય, સંયમ અંગીકાર ન કર્યો હોય, તો પણ જો ભાવથી આત્મજ્ઞાન છે, આત્મ પ્રાપ્ત કરી લીધો છે તો તેને આત્મવાદ પ્રાપ્ત પુરુષ કયો જાય છે. તે બહુ જ વિચારનીય વાત છે. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એવો મંત્ર આપી દીધો. એ મંત્ર કેમ આપ્યો છે? તો કે એમાં નિર્ગ્રંથની બલિહારી છે, વચ્ચે નિર્ગ્રંથ છે, આ બાજુ પરમગુરુ છે, આ બાજુ સર્વજ્ઞ દેવ છે. પણ પરમગુરુ 5 છે, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ, અને આ બાજુ સર્વજ્ઞ દેવ કહે છે ત્યારે તો એક જ જે કેવલી અને સિદ્ધ એટલે અર્યંત અને સિદ્ધ છે. તો પહેલાં 5 પરમગુરુ મૂક્યા, છેલ્લે પાછા અર્યંત અને સિદ્ધ મૂક્યા, અને વચ્ચે કોણ મૂક્યું? તો કે નિર્ગ્રંથ મૂક્યું. નિર્ગ્રંથ એટલે કૃપાળદેવની ભાષામાં એમની શૈલીથી સદગુરુ. આ ઘરનો અર્થ નથી. નિર્ગ્રંથ એટલે સદગુરુ એમ પણ કહી દીધું છે. એટલે હદ કરી દીધી છે. આચાર્ય ઉપાધ્યાય મુનિ બધા જ નિર્ગ્રંથમાં આવી ગયા અને એમણે સ્પષ્ટ કહી દીધું, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એવી જ રીતે આત્મસિદ્ધિજીમાં 10મી ગાથા, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય.
તો તે સમજવા જેવું કે સદગુરુના લક્ષણ પણ ત્યાં આપી દીધા. અર્થાત નિર્ગ્રંથના લક્ષણ એમણે ટૂંકમાં ગુજરાતી ભાષામાં આમાં સમજાવી દીધા કે આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ, તો જ સદગુરુ કે સત્પુરુષ કહેવાય. આત્માનું જ્ઞાન ન હોય, માત્ર આત્માની વાતો થતી હોય કે વાતે વડા ન થાય, વાત કરનારની પણ આત્મજ્ઞાન હોય તો જ કહેવાય, દશા હોય તો જ કહેવાય. તો એ આત્મજ્ઞાન પહેલી પૂર્વ શરત થઈ. બીજું સમદર્શિતા. સમદર્શિતા વિશે તો કૃપાળદેવે આખો 837મો પત્ર મૂક્યો છે કે એને ઇષ્ટ અનિષ્ટ સુખ દુઃખ રાગ દ્વેષ એવા કોઈ ભાવ થતા નથી, અને છતાં સાચાને સાચું કહે, ખોટાને ખોટું કહે, કાળાને કાળું કહે, ગુલાબીને ગુલાબી કહે, સફેદને સફેદ કહે. તેનું નામ સમદર્શિતા. બધા સારા, બધા સાચા, બધું સારું, બધું સુંદર, બધું સમાન, જરાય નહીં. જે જેમ છે તેમ કહેવાય અને તેમ કરાય અને તેમ મનાય. એટલે ત્યાં સમદર્શિતા છે. વિવેક તો રાખવાનો જ છે. સમદર્શિતા એટલે બધું સમસમ એમ નહીં, પણ વિવેક હોવો જોઈએ કે ભલે બધા સમાન, શું તો કે બધા કલર છે, બધા રંગ કહેવાય, પણ પછી કાળો કાળો છે, સફેદ સફેદ છે, એકમાં બીજો સમાયેલો હોય, માત્રા ઓછી વધતી હોય, એ બધું અપેક્ષા એ સાચું કે કાળામાં બધા કલર રહેલા છે, સફેદમાં બધા કલર રહેલા છે. આપણને દેખાતું નથી પણ બધા જ કલર એમાં છે. તો એવી રીતે આપણે સમજીએ જુદી વાત છે, પણ એક વખત તો જે હોય તે હોય અને કહેવાય તે કહેવાય. ગુણ તે ગુણ, દોષ તે દોષ, અવગુણ તે અવગુણ. તો એનું નામ સમદર્શિતા છે. કહેવાની રીતમાં ફરક હોય, પણ સમદર્શિતા એટલે વિવેક તો હોય જ, સાચાને સાચું જાણે, ખોટાને ખોટું જાણે, તે જ પ્રમાણે કહે, તે જ પ્રમાણે આદરે અને તે જ પ્રમાણે અધરાવે, એટલે કે કેવડાવે, બીજાને પણ પ્રેરણા એવી જ આપે, કરે, કરાવે અને અનુમોદના કરે. તો આત્મજ્ઞાન હોય, સમદર્શિતા હોય, એટલે કે વિતરાગતા હોય, પણ પાછો આ વિવેક તો હોય જ. વિચરે ઉદય પ્રયોગ. એ પોતે પોતાના પૂર્વસંચિત કર્મ પ્રમાણે જે કંઈ ઉદયમાં આવ્યા છે તે પ્રમાણે વિચરે છે. એટલે કે સ્વાભાવિક રીતે સ્થિતિ હોવાથી વિચરે ઉદય પ્રયોગ. એ સ્પેશિયલ એફર્ટ્સ મૂકતા નથી, ખાસ વિશેષ પ્રયત્ન કરતા નથી, મૂકતા નથી કે મારે આટલું કરવું છે, મારે આટલું કરવા જેવું છે, મારે આટલું કામ બાકી છે, એમ તેઓ શ્રીને થતું નથી. એ કર્તવ્ય ભાવ એમના વિશે વિલય પ્રાપ્ત છે. જે ઉદય છે તે સમપરિણતિએ સાંખી લેવાનો છે, વિશેષ કાંઈ કરવાનું નથી. અલબત્ત એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ કરવાનો નથી. પુરુષાર્થ તો એમનો ચાલુ જ છે. સહજ સ્વભાવના સુખમાં વેધી રહ્યા છે, અનુભવી રહ્યા છે, એ પુરુષાર્થ તો ચાલુ જ છે. એમાં તો એમનું બધું જ વીર્ય વપરાઈ જાય છે. પણ બીજી રીતે જુઓ તો બીજી કોઈ રીતે એફર્ટ્સ મૂકતા નથી, ઉદ્યમ કરતા નથી. એટલે કે કર્તવ્ય ભાવ જ્ઞાનીને વિશે વિલય પ્રાપ્ત છે. જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. એટલે જે વિચરે ઉદયાધીન એમ જે કહીએ છીએ તે જ વિચરવું ઉદયાધીન, પણ વિતલોભ જો અપૂર્વ અવસર એવું ક્યારે આવશે, એ ઉદય પ્રયોગ. અપૂર્વ વાણી એ વચનાતિશય છે. એટલે કે જેમ તીર્થંકર દેવને 4 અતિશય છે, મુખ્ય 4, બાકી તો 34 અતિશય, એમ આવી કોટીના પુરુષને, સદગુરુને, સત્પુરુષને પણ એની વાણી અપૂર્વ છે, કેમ કે જ્ઞાનીની વાણી છે. એટલે પૂર્વાપર વિરોધાભાસ નથી, પૂર્વાપર અવિરુદ્ધ છે. આગળ પાછળ હંમેશા એક સરખી જ વાત હોય, એમાં ક્યાંય મિનમેક થાય નહીં. અને અતિશય જ એવો છે કે બધા પોતપોતાની રીતે, પોતપોતાની ભાષામાં કે કેલિબર પ્રમાણે કેટેગરી વાઇઝ બધું સમજી જાય છે. એ વાણીમાં એટલી મીઠાશ છે, એ વાણી કેટલા બધા દોષ રહિત છે, એ કોઈક વખત આપણે વાણીના દોષ લીધા હશે ત્યારે વિચારેલું છે. તો એવી વાણી હોવાથી અપૂર્વ વાણી છે. આત્માને પ્રાપ્ત કર્યા પછી આત્મ પ્રદેશના એક એક પ્રદેશમાંથી લૂછાઈને રસડાઈને જે વાત વચન નીકળતા હોય તે અપૂર્વ વાણી છે, જ્ઞાનીની વાણી છે, સદગુરુની વાણી છે. છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. સંસારોમાં જ્યારે ઝાડ ઉઠે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. તો પૂર્વ વાણી. અને છેલ્લું લક્ષણ મૂક્યું કે પરમશ્રુત. એ બહુશ્રુત હોય, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, બહુશ્રુત હોય. એટલું જ નહીં પણ સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રીહરિથી નહીં હેત થશે. ત્યાં સદગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ, બંને વિશેષણ આવી ગયા. શ્રોત્રિય એટલે શું? શ્રોતા એમ નહીં, શ્રુત, શાસ્ત્ર, આગમ, સિદ્ધાંત, સૂત્ર,
એ બધાનો જ્ઞાતા હોવો જોઈએ, જાણકાર હોવો જોઈએ, એનામાં જાણપણ હોય, શાસ્ત્રનો અભ્યાસી હોય, એના મર્મનું ઊંડું અવગાહન કરેલું હોય, એનું દોહન કરેલું હોય, એનું ઘોલન કરેલું હોય. અને આત્માનો અનુભવ તો પહેલાં જ કહી દીધું છે કે આત્મજ્ઞાન હોવું જોઈએ. આત્મ અનુભવ છે અને જે પૂર્વાચાર્યો કે જ્ઞાની પુરુષોને છે અને એમનું બોધેલું દીધેલું શ્રુત છે એમાં પણ એમનો એટલો જ ઉપયોગ પ્રવર્તતો હોય તે શ્રોત્રિય. અભિક્ષણ જ્ઞાન ઉપયોગ હોય, સતત નિરંતર જ્ઞાન ઉપયોગ હોય, એટલે કે જ્ઞાન દશા અને જ્ઞાનની જ વાત હોય તે પણ આમાં આવી જાય છે. પરમશ્રુત, અને તેને સત્શ્રુત કહીએ છીએ, પરમશ્રુત કહીએ છીએ, બધું જ કહીએ છીએ. સદગુરુ લક્ષણ યોગ્ય તેવા પુરુષ જે કોઈ હોય તે પણ નિર્ગ્રંથ કયા જાય છે. એટલે તાળો મળે છે કે નિર્ગ્રંથ એટલે સદગુરુ, નિર્ગ્રંથ અને સદગુરુ એક સમજવા. કેમ કે સદગુરુ એ પણ આત્મા છે, નિર્ગ્રંથ એ પણ આત્મા છે, આત્મા થઈને બેઠેલા છે. તેવા અહીંયા કૃપાળુદેવે હદ કરી દીધી છે. અને બાકી હતું તો પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવનો મંત્ર આપીને પણ હદ કરી દીધી છે. નિર્ગ્રંથ દશાની વાત કહીએ તેટલી થોડી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.